ભારતીય જનતા પાર્ટીને લોકો મત નથી આપવાના અને જાકારો આપવાનું છે। 72 કોર્પોરેશનના ઉમેદવારોએ ફોર્મ ભર્યા પછી એ ચકાસણીની આગલી રાતે અમારા 4 કેન્ડિડેટો ઉપર ધમકી ભર્યા ફોન અને ક્યાંક ને ક્યાંક માનસિક રીતે પ્રેશર કરવાનું કામ કરવામાં આવેલું હતું। એ પછી પ્રદેશ કોંગ્રેસ દ્વારા 72 ઉમેદવારોને ક્યાંય ખોટી રીતે કોઈ હેરાન ન કરી શકે એના માટે રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે टोटल 6 टीमों पाड़ीने 72 उम्मीदवारों अलग अलग जगह राखवामां आवेला हता। भारतीय जनता पार्टी भ्रष्टाचारी शासन महानगरपालिकामां वर्षोथी चाली रह्युं छे, त्यारे भारतीय जनता पार्टीना लोकोने पण ख्याल आवी गयो छे के भारतीय जनता पार्टीने लोको मत नथी आपवाना अने जाकारो आपवानो छे। आ वातनो ख्याल भारतीय जनता पार्टीने आवी गयो छे, कारण के अनेक वातो एवी राजकोट शहरनी अंदर थई छे। टीआरपी गेम झोन थी लईने अनेक घटनाओ एवी बनी छे के जेनी अंदर भ्रष्टाचार छे चोथी जागी रहे अने विरोध पक्ष तरीके में उजागर कर्यो छे। क्यांक ने क्यांक लोको समजी गया छे के आ अंधकारी शासननी अंदर अजवाळुं लाववा माटे विरोध पक्षना हाथमां सत्ता देवी अत्यंत जरूरी छे। आ राजकोटनी प्रजाए महत्वनो निर्णय अने मन बनावी लीधुं छे, त्यारे भारतीय जनता पार्टीना लोको द्वारा अमारा लोकोए जे 72 कोर्पोरेशनना उमेदवारोए फॉर्म भर्या पछी ज्यारे चकासणी थती थी ए चकासणीनी आगली राते अमारा 4 केन्डिडेटो उपर धमकी भर्या फोन अने क्यांक ने क्यांक मानसिक रीते प्रेशर करवानुं काम, दादागिरी करवानुं काम करवामां आवेलुं हतुं। त्यारे अमारा यूथ कोंग्रेस अने एनएसयूआईना साथी कार्यकरोने ख्याल मळता एमनो तात्कालिक राते जवाब आपवा माटे यूथ एनएसयूआईनी टीमने अभिनंदन आपीश के जाण करी अने जग्या उपर पहोंची। ए हूँ एटला माटे अत्यारे जाहेर नहीं करी शकूं के कारण के जे बनाव बन्यो छे ए बनाव ज्यारे बन्यो छे त्यारे अमारा मित्रों त्यां गया था अने जेमने आ बनाव बनावेलो छे भारतीय जनता पार्टीना लोको द्वारा 4 केन्डिडेटो उपर एमने पण आ मेसेज छे। ए पछी प्रदेश कोंग्रेस द्वारा 72 उमेदवारोने क्यांय खोटी रीते कोई हैरान न करी शके અને માનસિક રીતે કોઈ હેરાન ન કરી શકે એના માટે રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે ટોટલ 6 ટીમો પાડીને 72 ઉમેદવારોને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવેલા હતા। જે અમારા પહેલી વખતના લોકો છે, જે પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, કોંગ્રેસ સાથે 25 વર્ષથી જોડાયેલા લોકો છે પણ ચૂંટણી પ્રથમ વખત લડે છે, તો રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી શાસનનો મુકાબલો કેમ કરવો એની પણ ચર્ચા થઈ જાય અને ખોટી રીતે કોઈ ઉમેદવાર ઉપર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ કે અધિકારીઓ દ્વારા પ્રેશર ન થાય એ રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે અલગ અલગ જગ્યાએ ગયા હતા। કાર્યાલય પણ અમારું ચાલુ જ હતું અને વોર્ડમાં ટોટલી લોકોએ પ્રચાર સાહિત્ય દ્વારા એ પણ અમારો કાર્યક્રમ ચાલુ જ હતો। ક્યાંય લોકોની વચ્ચે ન રહેવું એ નહોતું। આખી અમારી સિસ્ટમ જે અમે બનાવીને ગયા હતા સંગઠનની, એ સંગઠનની સિસ્ટમ અને અમુક ઉમેદવારો જે ગઈકાલે અમારી સાથે પહોંચી ગયા હતા ત્યાં લગીની રાજકોટ જ હતા અને બધા ઉમેદવારો અને સંગઠનના લોકોએ 18 વોર્ડની અંદર પ્રચાર પણ શરૂ થઈ ગયા છે। 12 વોર્ડની અંદર કાર્યાલયનું પણ ઓપનિંગ થઈ ગયું છે, પણ માત્ર એક રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે લોકો 72 ઉમેદવારોને ગઈકાલે અમે બહાર લઈ ગયા હતા। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન છે। જો તમને લોકોનો આટલો સંપૂર્ણ ભરોસો હોય કે ભારતીય જનતા પાર્ટીને લોકો જનાદેશ દેવાના છે, તો લોકશાહીનું ચીરહરણ કરવાનું કારણ શું? કે એ સીટો ઉપર ટાર્ગેટ કરતા હતા કે ઓબીસી સીટો ઉપર વધારે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું રાજકોટની જનતાને કે જે ઓબીસી જ્ઞાતિમાં જેમનો પણ સમાવેશ થાય છે, આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી લોકો એવું સમજે છે કે કઠપુતલી વાળા અમારા આગેવાનો આવે, કોઈ ઓબીસી નો સારો નેતા છે એ મહાનગરપાલિકામાં ન જાય એના માટે ઓબીસી ઉપર ટાર્ગેટ કરતા હતા, જે રિઝર્વ સીટ છે ત્યાં, અને બીજું એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટની જે રિઝર્વ સીટ છે, આપના માધ્યમથી કહું છું કે મેયરની સીટ છે એ રિઝર્વ એસસી કાસ્ટમાંથી છે, તો એવી જગ્યાએ પણ આ લોકો ટાર્ગેટ કરતા હતા। જે એમના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી લોકો જે સ્વપ્ન જોયા હતા એ સ્વપ્ન અમે રોડી નાખ્યા છે અને એ મીડિયાના મિત્રોને પણ આપ બધાને પણ ખ્યાલ છે। મારી સાથે 12 ઉમેદવારો હતા, એમાં અલગ અલગ જગ્યાએ ક્યાંય ઓબીસી ઉપર પણ ફોન આવ્યા કે એસસી ના કેન્ડિડેટ ઉપર પણ આવ્યા,
કોઈ સગાવાલા હોય, કોઈ રાજકીય રીતે એમને કાંઈ ખ્યાલ ન હોય એવા લોકોના પણ ફોન આવ્યા કે ભાઈ તમે આ ચૂંટણી લડશો તો પાછળથી આ લોકો આવું કરશે આવું કરશે. પણ મારા તમામે તમામ ઉમેદવારો તાકાતથી એમને જવાબ આપ્યો છે. ચાહે સગાવાલાનો ફોન આવ્યો હોય, મિત્ર સર્કલનો ફોન આવ્યો હોય, અન્યથા અમે ચૂંટણીની અંદર તાકાતથી લડવાના છીએ એવો પણ તમામ ઉમેદવારોએ જવાબ આપેલો હતો. અને આવનારા દિવસોના આપના માધ્યમથી કહું છું કે 26 તારીખે ચૂંટણી થવાની છે અને અમે એક તંદુરસ્ત હરીફાઈથી રાજકીય રીતે અમે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અમે કોઈ લોકશાહીની વિરુદ્ધ ભાષામાં અમે ચૂંટણી લડવા માંગતા નથી અને સામેના પક્ષોને પણ કહી છે કે જાહેર જીવનની અંદર હેલ્ધી હરીફાઈ કરો. પ્રજા જેને જનાદેશ આપશે એ સત્તા લગીન પહોંચશે. પણ જો ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા હજી પણ કોઈ પણ અમારા ઉમેદવારને ટચ કરવાનો પ્રયત્ન કરશે તો એ જે રીતે વાત કરશે એ જ રીતે રાજકોટ શહેર કોંગ્રેસ પણ વાત કરશે. આપના માધ્યમથી કહું છું, અત્યાર લગીન જે મારી પાસે વાત આવી છે કોઈ પૈસાની વાત નથી આવી, એટલે ખોટી વાત હું નહીં કરું. પણ ક્યાંક એવી રીતે એમને દબાવવાનો પ્રયત્ન થયો હોય કે એક બનાવ એવો બન્યો કે સોપેક્સ લાયસન્સ એટલે કે સામાન્ય વ્યક્તિ છે ને અમારા મહિલા આગેવાન છે એ ચૂંટણી લડે છે. એમની એક દુકાન હતી, તમારું એક વ્યક્તિ એમને ફોન કર્યો કે તમે આ ચૂંટણી લડશો તમારું સોપેક્સ લાયસન્સ રદ થશે. તો આવી માનસિક રીતે લોકોને ટોર્ચર કરવા માટે અને લોકશાહીનું ચીરહરણ કરવા માટેનું ભારતીય જનતા પાર્ટીનું કારસ્તાન હતું, જે રાજકોટ શહેરમાં અમે ફળીભૂત થવા દીધું નથી.